દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. ભાવનગર શહેરમાં પ્લાનિંગ પૂર્વક હાર્દિક કુકડિયા નામના 19 વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી છે. આજથી 1 વર્ષ પહેલા બોરતળાવ ગાર્ડનમાં ફોટા પાડવા બાબતે દિનેશ ગોહિલ નામના યુવક સાથે ઝઘડો થયો હતો, જેના સમાધાન માટે બોલાવેલ યુવકની કારની ટક્કર મારીને હત્યા કરાઈ હતી. વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલ છે. તેની વિગત એવી છે કે ગઈ 21 તારીખના રાતના સમયે આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર છે એક્સિડન્ટમાં, તેને સમાધાન માટે દિનેશ ગોહિલ, યોગેશ વેગડ, હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે 10 નાળા બોલાવેલા. અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદુક હતું, તેનો સમાધાન માટે બોલાવેલા. અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે 2 વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ, તેની પાસે 4 વ્હીલ ગાડી હતી. તો આ સાહેદો જે છે નારી બાજુ બાઇક લઈને જતા હતા. એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી 4 જે છે તેણે આ કામના જે હાર્દિક ઉર્ફે ટીંચો 2 વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની 4 વ્હીલ ભટકાડી. તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ગંભીર ઈજા થયેલી હતી. અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી. આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને 108 દ્વારા સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે. આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી, પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને સાહેદો અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ ગુનો જે છે ખૂનની કોશિશનો હોય, શરૂઆતથી જ તેની ગંભીરતા લઈ ખૂનની કોશિશનો ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને તેની તપાસ PSI શ્રી ઝાલા કરી રહેલા છે. આ કામે વહેલી તકે જે 4 આરોપીઓ છે તેને અટક કરવા માટેની એક ટીમ બનાવવામાં આવેલી છે અને વહેલી તકે અટક કરવામાં આવનાર છે. ખાસ કરીને આવા જે યુવાનો છે તેમને તો પોલીસનો ડર ન હોય, જેમ બેફિકર બનીને આવી રીતના ઘટનાને અંજામ આપે છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તે પણ માંગ કરી છે. ખાસ કરીને હજી સુધી 2 દિવસ પહેલા છે કેટલા આરોપીની ધરપકડ બની હતી? બિલકુલ, આ જે મેટર જે છે જેમાં આ કામના જે આરોપી જે છે દિનેશ ઉર્ફે ગોહિલ, તેને અગાઉ જે આ ટીંચો તેની સાથે મંદુક હોય તેને સમાધાન માટે જે વર્તેજ પોલીસ સ્ટેશનનો 10 નાળા વિસ્તાર જે છે તેમાં બોલાવવામાં આવેલા અને જે આ જે વચ્ચે જે મંદુક હોય તેના કામે આ જે ગંભીર બનાવને એક એક્સિડન્ટમાં ખપાવી દેવાની જે એમો હતી, પરંતુ પોલીસને આ જે સાહેદો અને જે ત્યાંના જે બીજા જે છે તેની ગંભીરતાથી પૂછપરછ કરી અને આ ખૂનનો કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલા અને આ કામે પોલીસ દ્વારા એક ટીમ બનાવી
અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવનાર છે. આ કામે પોલીસ દ્વારા 2 આરોપીને હસ્તગત કરેલ છે અને વિસ્તૃત તેઓની પૂછપરછ અને રિકન્સ્ટ્રક્શન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસની જે શરૂઆતથી જ આને ગંભીરતાથી લઈ અને પોલીસ ઉપર આ લોકો વિશ્વાસ રાખે તે રીતની તપાસ દરમિયાન તેઓને વિશ્વાસ બેસે અને પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. અને હાલમાં પોલીસ દ્વારા 2 આરોપીને જબ્બે કરવામાં આવેલા છે. તેનું પુરાવા મેળવી તેને અટક કરવામાં આવનાર છે. નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને બીજા બી આરોપીને વહેલી તકે અટક કરવામાં આવનાર છે. હા, એ જે આરોપીઓ જે છે તેનો ગુનાહિત ઇતિહાસ છે. જુદા જુદા જિલ્લામાં બી તેઓએ મારામારીનો અને બીજા શરીર સંબંધી ગુનામાં હોવાની હકીકત ફર્સ્ટ સ્ટેજે પોલીસને જાણવા મળેલી છે. મુખ્ય આરોપી સિવાય કેટલા આરોપીઓ ટોટલ છે? આ ગુનામાં ટોટલ 4 આરોપીઓ છે, જેમાં દિનેશ ગોહિલ, યોગેશ ઉર્ફે જખરો, હરેશ, ગોવિંદ અને સંજયના નામ ખુલવા પામેલ છે. પોલીસ દ્વારા ખૂબ જ ડીપમાં તપાસ કરી અને જો એમાં બીજા આરોપીનું સંડોવણી હશે તો તટસ્થ તપાસ કરી અને તે દિશામાં બી તપાસ કરવામાં આવનાર છે. આ કામે જે છે જે ભોગ બનનાર જે હાર્દિકભાઈ જે છે તેની પાસે જે લિયો મોસા હતું અને તેની પાછળ જે અજય જાદવ કરીને હતા તેને ઈજા થયેલી છે. પછી વિશાલ મકવાણા, વિશાલ ભાલિયા, દેવેન્દ્રસિંહ અને અબોટ અને બીજા જે છે તેને બી નાની મોટી ઈજા થયેલી છે. વાહન કબજે કરવામાં આવશે? બિલકુલ. આ કામે જે 4 વ્હીલ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના મામલતદાર કચેરીમાં સરપંચે ધરણા યોજાયા હતા. મામલતદારની સામે નીચે બેસીને વિરોધ કર્યો હતો. વાંદીઓલ ગ્રામ્ય પંચાયતના સરપંચ રાહુલ ગામેતી દ્વારા વિરોધ કરાયો હતો. મારું નામ ગામેતી રાહુલ છે. હું વાદ્યોલ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા વિસ્તારની અંદર 3 આંગણવાડીઓ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પણ કોઈને કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા 1 વર્ષથી અમને ગોળ જવાબ આપતી હતી, જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોને ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા. એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો, પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ 15 દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને અમે ત્યાં ધરણા કર્યા ત્યારે અમારું આટલું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને અગાઉના સમયમાં જો આ 15 દિવસની અંદર અમારી આંગણવાડીઓનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે તાલુકા પંચાયત કચેરી આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં. આણંદ જિલ્લાના ઓડ ગામની સુરીવાડી ભાગોળમાં ગતરાત્રિના સુમારે પરમાર સમાજના એક જ કોમના 2 જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો થતા બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. આ અથડામણમાં 5 લોકો ઘાયલ થયા હતા. મારું નામ લક્ષ્મીબેન મનહરભાઈ છે. શું ઘટના બની? આ તો અમે નવરાત્રીનું આયોજન કરેલું તો એમના એ જોયું ના જવાય તો એવા પથ્થર મારો કરેલો અને મને વચ્ચે ગાળીને મારેલી બધાએ. કેટલા જણા છે? એ ટોરું હતું, એમનું આખું ગ્રુપ હતું, બધાએ મને મારેલી, વચ્ચે ગાળીને મને મારવાયેલા. કેટલા જણને ઈજા થઈ?
કેટલા જણને વાગ્યું છે? ખાસા જણને વાગ્યું છે. મારા ભાઈને વાગ્યું, મારા ભાઈ બે ભાઈને વાગ્યું, પછી મારા કાકી એમને ને મારા મમ્મી એમને વાગ્યું છે. કઈ લાયા છો તારે? સરકારી દવાખાનું. સારવાર નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે. ગુજરાત રાજ્ય નવરાત્રી ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવે છે. પ્રાચીન ગરબા પરંપરા ઘણી જગ્યાએ કરવામાં આવે છે. ગુજરાતના જામનગર શહેરમાં હજુ પણ પ્રાચીન ગરબા પરંપરાને જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવાનો સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે ગરબા કરે છે. આ અનોખા નૃત્યને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. મારું નામ મોગરા ગીલ છે. હું પટેલ શ્રી પટેલ યુવા ગરબી મંડળમાં છેલ્લા 7 વર્ષથી રમું છું અને આ ગરબી છેલ્લા 80 વર્ષથી ચાલી રહી છે. અને આ ગરબીમાં આપણે આપણા વિશ્વવિખ્યાત એવા મસાલ રાસ, તલવાર રાસ, કણબી ઉડો રાસ રમી છે. જેમાં વિશ્વવિખ્યાત એવો મસાલ રાસમાં આપણે પહેલા માતાજીનું શસ્ત્ર એવું ત્રિશુલ બનાવીએ છીએ, ત્યારબાદ સાથીઓ બનાવી છે, ત્યારબાદ આપણે સળગતા આગના અંગારા ઉપર નીચે રાખી અને તેના ઉપર રમીએ છીએ. કોઈ દીકરી સાચું નથી ખુલ્લા પગે. અને આટલા વર્ષથી અમે આ રાસ રમી રહ્યા છીએ, પણ અત્યાર સુધી માતાજીની અસમ કૃપાથી અમને એક પણ ખેલૈયાઓને કોઈ પણ ઈજા કે કંઈ પણ થયું નથી. જૂનાગઢ માંગનાથ ખાતે આવેલ એક એવું મંદિર કે જેના દ્વાર માત્ર નવરાત્રીના 8 દિવસ સુધી લોકોના દર્શન માટે ખુલે છે. વર્ષમાં માત્ર 8 જ દિવસ પૂરતા જ આ મંદિરના દ્વાર ખુલે છે. વાત એવી છે કે જૂનાગઢના માંગનાથ ખાતે આવેલ માં હીરાગીરીજી માતાજીનું ઐતિહાસિક મંદિર છે. આ હીરાગીરીજી માતાજીનું આ મંદિર પહેલા નોરતે ખુલ્યું છે અને 8મા નોરતે બંધ થઈ જાય છે. જય માંગનાથ, જય માતાજી. મારું નામ ગોસ્વામી દેવાંગ બાપુ છે, માંગનાથ મહાદેવ મહંત. માતાજીનો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વારથી આવેલા અને તે નગ્ન સાધ્વી હતા, વસ્ત્ર નો પહેરતા અને આખું શરીર વાળથી ઢકાયેલું હતું. કોઈ ઓળખી ન શકે અને તે મહાકાળી માનું સ્વરૂપ હતું. તે માંગનાથ પીપળી ગામે આવેલા પહેલા ગુજરાતમાં, અને ત્યાં જ વસવાટ કર્યો અને ગાયો ચરાવતા. પછી તેનો પરિચય માંગનાથ મહાદેવ મંદિરમાં થયો. અહીંયા આવીને તેણે એનું યંત્ર સ્થાપ્યું અને તે આખો મઢ છે તે નવરતાના 9 દિવસ જ ખુલે છે. અખંડ તેલના દીવા કરવામાં આવે છે અને તે વર્ષમાં આખો બંધ હોય છે. નવરતાના 9 દિવસ જ ખુલે છે અને બધા ભક્તો તેલ લેતા આવે છે અને અખંડ દીવાનું મહત્વ છે. સ્મિતાબેન વસાવડા. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. માતાજીના નવલા નોરતાની તો વાત જ ન કરવાની હોય. દરેક દેવી દેવતા પોતાનું સ્થાન પોતાનું જાળવે જ છે અને આપણે બધા પણ એની ઉપર શ્રદ્ધા અને આસ્થા રાખીએ છીએ. પણ આ માતાજીના દર્શન વર્ષમાં આ નોરતામાં જ ખુલે છે અને દર્શન થાય છે. અહીંયા બધા જ લોકો જે માનતા હોય, ઘરમાં દીવો ઉજવાળી ન શકતા હોય, એ બધા જ અહીંયા દીવો આપી જાય છે. તેલની બોટલ, કોડિયું અને સૂતરની દડી. એટલે આ લોકો પૂજારી જે હોય એમના ઘરના બધા સરસ રીતે દીવાને સતત 8 દિવસ હવન સુધી ચાલુ રાખે છે. એટલે હવન થાય પછી જ આમ દીવા પૂરા કરે છે. અને આની શ્રદ્ધા પણ બધાને ખૂબ જ છે અને બધા દર્શન કરવા પણ આવે છે. ગામમાં છે એટલે લોકો વધારે આવી શકે, દૂર ન જઈ શકતા હોય એ લોકો પણ ચાલીને અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીની બધા પર ખૂબ ખૂબ કૃપા રહે છે. જૂનાગઢના મધ્યમાં આવેલ માંગનાથ મંદિરમાં હીરાગીરી માતાજીનું સ્થાનક આવેલું છે. ખૂબ જ વર્ષો પુરાણું અને અલૌકિક અને દૈવિક મંદિર આવેલું છે. આખા વર્ષની અંદર 4 નવરાત્રિમાં ફક્ત આસો ને નવરાત્રિમાં જ આ મંદિર ખુલે છે. લોકો પોતાના દીવા અહીં મૂકી જાય છે અને એક
અનેરી શ્રદ્ધા અને ઉમંગથી લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. બોડી સંખ્યામાં લોકો આવે છે અને આખું વર્ષ આ મંદિર બંધ હોય એટલે લોકોને ફક્ત 8 જ દિવસ માતાજીના દર્શન થાય છે. એટલે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. માતા હીરાગીરીજી એ મૂળ તો હિમાલયના માતાજી છે અને અહીં આવીને વસ્યા હતા અને વર્ષોથી આ પ્રકારે ફક્ત 8 જ દિવસ આ મંદિર ખુલતું હોય લોકો અનેરી શ્રદ્ધાથી અહીંયા જોડાય છે. સુરત સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. પાછી કરમની કઠણાઈ તો એ છે કે એમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીસા પાટડિયા સહિત નર્સ અને સિક્યોરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા. સદર બાબતે એક કર્મચારી દ્વારા મને ફ્રૂટ વિતરણ માટેની પરમિશન બાબતે રવિવારે ફોન કરેલો હતો. એટલે મેં એમને વર્બલી એવું જણાવેલું હતું કે આવતીકાલે જ્યારે તમે ફ્રૂટ લાવો ત્યારે ફ્રૂટની ક્વોલિટી બતાવીને ત્યાં ઓન ડ્યુટી સીએમઓ હોય તેની મંજૂરીથી તમે ફ્રૂટ વિતરણ કરી શકો છો. ત્યારબાદ ગઈકાલે મારા પર ત્યાં સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ લોકો આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે. એટલે મેં તાત્કાલિક બંધ કરાવીને બધું હટાવી લેવાની સૂચના આપી અને મારા સાથી ડૉક્ટર ભરત પટેલને ત્યાં રૂબરૂ મોકલી અને બધી તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી અને ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હતો તેને પણ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે છે. અને સદર બાબત ફરીથી પુનરાવર્તન ન થાય એને માટેની સ્ટ્રિક્ટ સૂચનાઓ બધાને આપી છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ આની સાથે જાય ફ્રૂટ વિતરણ માટે પણ અને એની લેખિત મંજૂરી વગર ના થાય એ પ્રકારની સૂચનાઓ આપી દીધી છે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વે નાના મોટા છમકલા થતા રહે છે. ત્યારે ચાલુ વર્ષે નવરાત્રીમાં થાનમાં ફાયરિંગની ઘટના બની હતી. થાનના ગરબી ચોકમાં નવરાત્રી પર્વે અગાઉ છેડતી અને દીકરીને ભગાડી જવાના બનાવો બન્યા હોય. બે પિતરાઈ ભાઈઓ ગરબી ચાલુ ન કરવાનું કહેતા છતાં બોલાચાલી કરી બંને પોતાની પાસે રહેલ બંદૂક વડે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. સામે બંને ભાઈઓને 5 શખ્સોએ માર પણ માર્યાની ફરિયાદ નોંધાઈ છે. એ વિસ્તારમાં આજુબાજુના જે પાડોશીઓ એમના વચ્ચે એક ગરબાનું આયોજન અને અગાઉની એમના વચ્ચેનું જે બંદૂક જે હતું એ બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલીના પરિણામે એમાંથી જે 2 વ્યક્તિઓ જે હતા એમણે પોતાની પાસે જે લાઇસન્સવાળું હથિયાર હતું એના વડે ફાયરિંગ કરેલું હતું. આ બનાવની વિગત જોઈએ તો ફરિયાદી હંસાબેન વાઇફ ઓફ મુકેશભાઈ ખોડાભાઈ વાઘેલા જે પોતે આંબેડકરનગર 5માં જ રહે છે. આમનું ઘર જે છે એ જે ગરબીનું આયોજન જે કરેલું હતું એની એકદમ સામે આવેલું છે અને ત્યાં ગરબીનું આયોજન ન કરવા બાબતે આ કામના જે આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમારે બંને આવી અને અહીંયા તમારે જે છે ગરબીનું આયોજન નથી કરવાનું એવું કહીને એમની સાથે માથાકૂટ કરેલી હતી. અગાઉ પણ કોઈ છોકરી જે છે એમને બીજા અન્ય સાથે ભાગી જાય અને લગ્ન કરવા બાબતેની કોઈ બાબતને લઈ અને આમની વચ્ચે માથાકૂટ થયેલી હતી. આ બંને બાબતોને જે છે એ મનમાં રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને ગરબીનું આયોજન કરવા બાબતે અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યારબાદ બોલાચાલી થતાં પોતાની પાસે જે હથિયાર હતા બંને આરોપીઓ પાસે જે છે એ લાઇસન્સવાળા હથિયાર હતા એ પિસ્તોલ રિવોલ્વર વડે હવામાં 6 જેટલા રાઉન્ડ ફાયર કરી અને જે છે એ ફરિયાદી અને આસપાસના લોકોમાં ભય ફેલાવેલો હતો.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ થાનગઢ પોલીસ જે છે એ ત્યાં જગ્યા ઉપર પહોંચેલી હતી અને બંને આરોપીઓને ત્યાંથી જે છે અટકાયત કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી માટે થઈ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની ફરિયાદ લઈ અને બંને આરોપીઓને કાયદેસરમાં અટક કરવામાં આવેલા છે. આ જે ફરિયાદી છે એમની ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1), 352, 351, 54, આર્મ્સ એક્ટની કલમ 325(1) BA, 27 અને GP એક્ટની કલમ 135 મુજબનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે અને જે બંને આરોપીઓ છે એને કસ્ટડીમાં લઈ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ કરવામાં આવેલી છે. બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે કે જે આરોપી પક્ષ છે એમના દ્વારા પણ સામેવાળા પક્ષ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એમને માથાના ભાગે ઈજા થયેલી છે અને એવા આક્ષેપ કરવામાં આવેલા છે કે જે છે એ સામેવાળા પક્ષે પહેલાં અમને માથાના ભાગે સળિયા વડે ઈજા પહોંચાડેલી હતી અને ત્યારબાદ અમે જે છે સ્વ બચાવમાં ફાયરિંગ કરેલું હતું. પણ આગળની તપાસ ચાલુ છે અને આ જે બંને વસ્તુઓ છે એનો તપાસ દરમિયાન વેરીફાઈ કરી રહ્યા છીએ. સાબરકાંઠામાં આવેલા હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂતોનો વિરોધ દર્શાવી રહ્યા છે. આજ રોજ માનનીય સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અમારે 11 ગામના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનોએ રૂબરૂ મળી એક આવેદનપત્ર હુડા બાબતે આપ્યું હતું કે સાહેબ આ યોજનાની અહીંયા જરૂર નથી, તો એ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અમે લોકોએ રજૂઆત કરી છે કે સાહેબ અમારી પાસે ઠોસ કારણો છે અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે ને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે. આ સિવાય સરપંચોની જોડે એક બીજો પણ લેટર આપવામાં આવ્યો છે કે જે સરપંચશ્રીઓને જોડે હુડા બાબતે પહેલા ચર્ચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ આજે સરપંચશ્રીઓએ કલેક્ટર સાહેબશ્રી અને RSC સાહેબ બંનેને પહોંચાડ્યો છે કે અમારી જોડે આ હુડા બાબતની ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી અને હવે ભવિષ્ય આ બાબતે આપ કોઈ પણ વિચારીને સરપંચશ્રી વિશે બોલવાનું ટાળશો અને સરપંચોનું વ્યક્તિગત નામ લેશો નહીં એવી વિનંતી પણ કરી છે. આગામી કાર્યક્રમમાં આવતીકાલથી વાંધા અરજીઓનો કાર્યક્રમ ચાલુ થાય છે. આજે સરપંચશ્રીઓએ પોતાની ગ્રામ સભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે. આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે એ પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે. અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે વધુ વરસાદના કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો. ખેડૂતોને લાખોનું નુકસાનની ભીતિ છે. ખેડૂતોએ તંત્ર પાસે વળતરની માંગ કરી છે. આ મેઘરજ તાલુકાનું રેલાવાડા ગામ છે તથા મારું નામ ગોપાલભાઈ પૂજાભાઈ પટેલ. આ વર્ષે અમે મોંઘા ભાવનું બિયારણ લઈ સોયાબીનનું વાવેતર કરેલ, પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાઈ ગયેલો છે તથા પીળીઓ નામનો રોગ આવેલો, જેના કારણે બિલકુલ શીંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિયારણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે. જેથી કરી ખેડૂતો અત્યારે બહુ ચિંતામાં છે. તો સરકારના મારી એવી વિનંતી છે કે તેઓ આ ખેતરોનું સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવે તો ખેડૂતોને થોડો ફાયદો થશે. હું રેલાવાડા ગામનો વતની પટેલ સુરેશભાઈ સોમાભાઈ. અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટાભાગે બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે.
અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેક ખેતરોમાં, અને તળાવ પણ અત્યારે ભરેલા જ છે, અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે. તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે, અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનો કણ પણ પાકે એવો નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે કોઈક વેપારીઓને પૈસા આપી શકીએ. અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ સાસુ અને પત્નીને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી જ્વલનશીલ પદાર્થ લઈને જતો દેખાયો છે. ઘટનામાં આરોપી અશોક રાજપૂત પણ દાઝ્યો છે અને હાલમાં સરદારનગર પોલીસ આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડો થતા પતિએ સાસુ અને પત્નીને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં આરોપી જ્વલનશીલ પદાર્થ લઈને જતો દેખાયો છે. ઘટનામાં આરોપી અશોક રાજપૂત પણ દાઝ્યો છે અને હાલમાં સરદારનગર પોલીસ આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ આઝાદ મેદાન પાસે એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના બની છે. એક યુવકે પારિવારિક ઝઘડાના કારણે પોતાની પત્ની અને તેની સાસુને જીવતી સળગાવી દીધી. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ ઊભો કર્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજે અમદાવાદના કુબેરનગરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. પત્ની બ્યુટી પાર્લરના કામકાજ સાથે સંકળાયેલી છે અને છેલ્લા ઘણા મહિનાથી પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે. તો આ ઘટના બાદ પતિ ફરાર થયો હતો અને મહિલાએ બૂમાબૂમ કરતા લોકો મદદે દોડી આવ્યા હતા અને ત્યારબાદ લોકોએ પાણી છાંટીને આગ ઓલવી હોવાની વાત સામે આવી છે. આ કેમિકલ કયું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. કુબેરનગરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝેલી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘરકંકાસમાં યુવકે જ્વલનશીલ પદાર્થ છાંટી પત્નીને સળગાવી છે. પતિ સામે પત્નીએ ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી અને 5 મહિના પહેલા જ બંને લગ્ન થયા હતા. હાલમાં સરદારનગર પોલીસ આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી આશરે 78 લાખ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજાનો સપ્લાય કરનાર તેમજ મેળવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત સારોલી રોડ પર નિયમિત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકી હતી. બસની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી. તે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી. દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે. જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ. એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે
એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે. એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે. ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આજે જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કઈ પૂછપરછ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે. પાટણ જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આજનો શું પ્રોગ્રામ છે કાનજીભાઈ? આજનો પ્રોગ્રામ અમારો પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જે ચેરમેન ભાઈ બેઠેલા છે એમના વિરોધ માટેનું ફંક્શન છે, સંમેલન છે. કાલે અમે 2 દિવસ પહેલાં મામલતદાર સાહેબની પરવાનગી આ મિટિંગ માટે લીધેલી, રેલી માટેની પણ લીધેલી. તો અમારી મિટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું અને વાયરલ કર્યું બધું, એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ. છતાંય વાત કરો, આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો, પશુપાલકો હાજર છે. એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે, અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો છો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોઈએ પશુપાલક, એવી બહુ દબાણો આપી. છતાંય અમારા વાત કરો છો આ પશુપાલકો એમની દાબમાં કે વાતમાં રહ્યા નથી, અને એમની વેદના અહીંયા પહોંચાડવા સુધી અહીંયા એકત્રિત થઈ અને અહીંયા હાજર છે. પશુપાલકોની શું માંગ છે? પશુપાલકોની માંગ સાગરદાણ સુધારો. સાગરદાણમાં માટી ભેળવવાનું પ્રમાણ બહુ મોટું કરી દીધું છે, એટલે માટીનું પ્રમાણ ઘટાડી અને સાગરદાણ વાત કરો છો ઢોર ખાય એવું કરે. પહેલાં જે વખતે આપણે ડેરી શરૂ થઈ અને એ પછી ઠીક મોતીબાપા અને વિપુલભાઈને રહ્યા ત્યાં સુધી સાગરદાણ પશુ નહીં માણસ ખાય એવું સાગરદાણ હતું. અત્યારે તો ઢોર બિલકુલ વાત કરો છો હુંગીને પડી મૂકે છે, અમારા ટોકર પડ્યા રહે છે વાત કરો છો સાગરદાણના ભરેલા. બીજી શું માંગ છે? સાગરદાણ એટલું બધું હલકી કક્ષાનું ગુણવત્તાનું છે જેની સીમા નહીં. બીજી અમારી પશુપાલકોની માગણી કે જે આજે 400 ને કંઈક 37-38 કરોડ રૂપિયા જે ભાવ વધારો ચૂકવ્યો, એ ભાવ વધારો લોન લઈને ચૂકવવામાં આવ્યો છે. લોકોને વાત કરો છો લોભામણી ચૂંટણીના કારણે વાત કરો છો, તમે જુઓ જેટલો ભાવ વધારો ચૂકવ્યો એટલી જ અમે એ તારીખોમાં બેંકોની લોન લીધી છે, અને લોન લઈને આ ભાવ વધારો ચૂક્યો છે. ક્યાં સુધી ચાલશે? તો આટલું બધું દૂધ હોવા છતાં અમારા દૂધના પૈસા ક્યાં ગયા? અને એ પૈસા જરૂરિયાત નથી છતાં પાવડર પ્લાન્ટ નાખ્યો. આપણી જોડે ઓલરેડી જૂના ચેરમેનોને 4 પ્લાન્ટ ચાલુ છે, તો 4 પ્લાન્ટ ચાલુ છે એની જગ્યાએ 4 પ્લાન્ટમાં માલ નથી બનતો, કારણ કે એટલું આપણી જોડે દૂધ નહોતું. તો હજુ લગભગ 2 પ્લાન્ટ તો એમને પડ્યા રહ્યા છે, કોઈ નવો ઊભો કરી દીધો અને એ પશુપાલનના ઉપર ભાર નાખ્યો. એટલે કે આજે જે લોન લેવી પડી એ ખોટા વાત કહો છો ખર્ચાઓ કર્યા. જ્યારે ચૂંટાવાનું હતું ત્યારે એવું કહેતા હતા કે વિપુલભાઈ એક દિવસ લેલું બંધ નથી કરતા, તો વિપુલભાઈનું લેલું આપણે બંધ કરીશું, અને જ્યાં સુધી 800-900 કરોડ રૂપિયા વિપુલભાઈના ચાર્જમાં જે દેવું હતું એ દેવું પૂરું ના થાય ત્યાં સુધી આપણે એક પણ વાત કરો છો વધારાનું બાંધકામ કે કોઈ કામ નહીં કરીશું. તો અમને તો લગભગ 1200 કરોડ રૂપિયા કરતાં વધારાનું બાંધકામ કરી નાખ્યું. તમને જઈને જોજો, બાંધકામ જે કર્યું એમાં આપણો જે એન્ટર થવાનો પહેલો તો રોડ હતો એકદમ અપ ટુ ડેટ રોડ હતો, તો એના ઉપર વાત કરો છો નવો રોડ
પૈસા ખાવા માટે, એમના મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા માટે. દૂધ પશુપાલકોને યોગ્ય ભાવ વધારો મળે છે દૂધમાં? ભાવ વધારો નથી મળતો, એની તો આ વેદના છે. જો આજુબાજુની ડેરીઓ આપણા સંઘો છે એમના પ્રમાણમાં ભાવ વધારો આપણને નથી મળતો, એના માટેની આજે આ ચર્ચા છે. આગામી શું કાર્યક્રમ રહેશે? આગામી હજુ જો અમે આ સરકાર સુધી પહોંચાડવાના છીએ અને અશોકભાઈને જો હટાવવાનું સરકારશ્રી નહીં કરે તો ઉગ્ર આંદોલન અમે કરીશું. અને કદાચ વાત કહો હાઈકોર્ટનો સહારો લેવો પડે તો લેવા પણ અમે પશુપાલકો તૈયાર છીએ. શું નામ તમારું ને હોદ્દો? મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયતના એક્સ પ્રમુખ, અને હાલ હું દૂધસાગર ડેરીમાં જે દૂડાનું બોર્ડ કહેવાય છે એમાં ડિરેક્ટર પદે ચાલુ છું. અને પશુપાલક સમિતિની અંદર હાલ હોદ્દેદાર? પશુપાલક સમિતિમાં હું કન્વીનર છું પાટણ જિલ્લાનો. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી લિંક બસ નંબર 205ના ડ્રાઈવરની લાપરવાહીના લીધે આજે સચિનમાં અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું એક્સિડન્ટ થતાં મોત નીપજ્યું હતું. સચિન 7 વલ્લા પુલ પર રિપેરિંગ અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, જેને લીધે સચિનથી સુરત જવા માટે લોકો મગદલ્લા પલસાણા હાઈવેમાં સચિન આલ્ફા હોટેલથી સચિન રેલવે લાઇન ક્રોસ કરી સચિન GIDCમાં ઉતરતો અને ચડતા પુલમાં રોંગ સાઇડ સિટી લિંકની બસ નંબર 205ના ડ્રાઈવરે દ્વારા રોંગ સાઇડ બસ લાવી બાઇક ચાલકને ઉડાવી દેવાની ઘટના બની છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી લિંક બસ નંબર 205માં ડ્રાઈવરની લાપરવાહીના લીધે સચિનમાં અકસ્માત થયો. બાઇક ચાલકનું એક્સિડન્ટ થતાં મોત થયું. સચિન 7 વલ્લા પુલ પર રિપેરિંગ અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો, જેના લીધે સચિનથી સુરત જવા માટે લોકો મગદલ્લા પલસાણા હાઈવેમાં સચિન આલ્ફા હોટલને સચિન રેલવે લાઇન ક્રોસ કરી સચિન GIDCમાં ઉતરતો અને ચડતા પુલમાં રોંગ સાઇડ સિટી લિંક બસ 205માં ડ્રાઈવરે રોંગ સાઇડ બસ લાવી બાઇક ચાલકને ઉડાવી દેવાની ઘટના બની. 205 નંબર સિટી લિંક બસના ડ્રાઈવરો બેફામ બન્યા. સચિનમાં અગાઉ પણ 1 વર્ષ પહેલા એક મહિલાને સચિન હાઉસિંગ વિસ્તારમાં સિટી લિંક બસ ડ્રાઈવર દ્વારા અકસ્માત કરતા મોત થયું હતું. વડોદરા શહેરની ઉત્તરે આવેલ ગુજરાત સરકારના જાહેર સાહસ GSFC કંપનીમાં આવેલા ટિશ્યુ કલ્ચર અને સરદાર અમીનમાં વર્ષ 2001થી કામદાર તરીકે કામ કરતા કર્મચારીઓને 2020થી છૂટા કરવામાં આવ્યા હતા. તેમને ફેબ્રુઆરી 2025 સુધી પગાર આપવામાં આવ્યો હતો, જે છેલ્લા 6 માસથી બંધ કરી દેતા કામદારોના પરિવારો કફોડી પરિસ્થિતિમાં મુકાયા હતા. અમારી માંગ એટલી છે કે અમારા છોકરાઓ આજે 1.5 મહિનાથી અહીંયા આગળ બેસી રહ્યા છે, પણ પગાર પાડતા નહીં. પગાર 8 થી 9 મહિનાનો પગાર બાકી છે અને પગારે નથી હાલતા, કે નહીં રોજીરોટી લેતા, કે નહીં મજૂરીએ લેતા, કે નહીં કશું નહીં. અને છોકરાઓ આખા વરસાદ અહીંનો હોય ઝીલ્યો છે. દરેક છોકરાઓને બીમારી થઈ ગઈ છે, ડેન્ગ્યુ પણ થઈ ગયેલા છે. છોકરાઓ કંઈ પૈસા નથી, પૈસા ના હોય એટલે દવાખાને ડૉક્ટર કેવી રીતે દવા કરી આલે, કેવી રીતે આપણને દવા આપે. એટલે અમારી એટલી જ માગ છે કે અમારા છોકરાઓનો પગાર પરથી ચાલુ કરો અને છોકરાઓને રોજીરોટી મળે. અમારા પહેલાંના જે ગઢિયા હતા એમની જમીનો પણ ગયેલી છે દશરથ ખાતેની, તો પણ હજુ સુધી છોકરાઓને કોઈ ઉકેલ નિકાલ આવતા નથી. અને એમના GSFCની અંદર આટલું મોટું GSFC છે તો 150 છોકરા કેમ ના માય? અને દરિયાનામાંથી 2 લોટા ઊણા પાણી લેવાથી દરિયો થોડો ઊણો થઈ જવાનો છે, તો એમને જરી સમજવું જોઈએ. અને આજે અમારા છોકરાઓને ન્યાય નહીં આપે તો અહીં ગમે તેમ કરીશું અને અહીં બેસી રહીશું. છોકરાઓને નિહારવાનું ફીઓ બીઓ આ તે બધું બંધ છે. છોકરાઓને બીમારી થઈ જાય તો કંઈ લાવવાનું, ખાવાનો પૈસો છોકરાઓ કંઈથી લઈને આવે. બહેરો છોકરો એમનો ટવરે છે. આજે આસો આરામથી એ લોકો ઊંઘી રહેશે. એમનો બહેરોને છોકરાને માયોને ચિંતા થાય છે કે અમારા છોકરા બ્રિજ તરે પડી રહ્યા છે. તો એમને એવી તો વિચાર કરવો જોઈએ ને કે કેટલા વખત અમે આ બધું ચલાવી કરીએ, તો પછી આજે અમને ન્યાય નહીં આપે તો પછી અમને કોઈ રોકવાવાળું નથી હોય. અમે ગમે તેમ કરીશું. અમારા છોકરાઓને અમે અત્યાર લગીને આઝાદી નહીં આલી, પણ પછી આઝાદી આલીશું એટલે કોઈ છોકરાઓ અહીં આગળ વર્તી કોઈ નહીં જવા નહીં દે ને આવવા નહીં દે.
એટલે અમારી માંગ એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર આપો, પછી પાડવાનો ચાલુ કરો, એમને ઉઠવાનો સમય આલો કે ભાઈ તમે ઘેર જાઓ બેસો. આજે નવરાત્રિ ચાલુ છે, આગળ દિવાળી છે, પણ છોકરાઓને લેવા માટે તૈયાર નહીં. તો ખાલી 150 માણસ એમનાથી નહીં રખાતું. આટલી મોટી જીએફસી છે, જીએસએફસી કંપની એ દશરથના ઘેડિયાની અમારી ગણાય. આમ તો અમારો ખેતરો ગયેલો એવું કહેવાય. તે છતાં છોકરાઓને હવે ન્યાય ના આપે તો આમ મોટી મોટી કંપનીઓ કે રોજીરોટી માટે બંધાય છે. તો આપણે ગામમાં તો મોટી કંપની છે, તો બહાર છોકરાઓને જવાની જરૂર કમથી પડે. બહેરોને છોકરાઓને કોઈને જવાની જરૂર ના હોય. આટલી મોટી કંપની છે, બહારના બધા માણસો માં છે, તો આટલા 150 છોકરા ના માં એવું હોય, એવું અમારું કહેવું છે. તમારું શુભ નામ? મંજુલાબેન કે ગોહિલ. મારું નામ પ્રતાપ પરમાર છે. હું છેલ્લા 18 વર્ષથી જીએસએફસી એલટીડી સાથે સંકળાયેલો છું. મારા શ્રમજીવી મિત્રો સાથે હું એક મહિનાથી આ ધરણા પર બેઠેલો છું. વચગાળાના દિવસોમાં જ્યારે હું મિત્રો સાથે બેઠેલો, અંદર પાણી લેવા ગયો ત્યારે મને અંદર પાણી લેવા જતાં ચક્કર આવ્યા ગેટની અંદર અને હું પડી ગયો. છાતીમાં પેન થયું, પગ ભારે થઈ ગયા. જીએસએફસી એલટીડીનું જે એ છે મેડિકલ સેન્ટર, ત્યાંથી મને ટ્રાય મોકલ્યો. ટ્રાય કલરમાં સર મારા નેફ્રોલોજિસ્ટે કીધું કે ઇમરજન્સીમાં તમારે એક્સ્ટ્રા ડાયાલિસિસ કરાવવું પડશે, પાણીનો ભરાવો વધારે છે. તો મેં સરને ના પાડી કે મારો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, એટલે મારાથી ડાયાલિસિસના પૈસા નહીં ચૂકવાય. તો સરે મને લેખિતમાં લીધું કે જો તમારે એવું ના કરાવું તો લેખિતમાં આપો દવાખાનાને કે તમે તમારા મરજીથી જાઓ છો. જો મારી જોડે સર પૈસા હોત તો આજે મેં પોતાનું ડાયાલિસિસ કરાવી લીધું. એ પૈસા નથી. એનું કારણ એ જ છે કે જીએસએફસી કંપની છેલ્લા 8 મહિનાથી અમારો પગાર બંધ કર્યો છે, અમને પગારથી વંચિત રાખ્યા છે, કામથી વંચિત રાખ્યા છે. એટલે હું કંપનીને સર અરજ કરું છું કે જલ્દીથી જલ્દી અમારો પગાર કરે અને અમને ન્યાય આપે. અમારા લોકલાડીલા નેતા ધારાસભ્યએ પણ અમને કંપનીને 2-3 વાર રિક્વેસ્ટ મૂકી છે કે આ છોકરાઓને તમે ન્યાય અપાવો, પણ ખબર નહીં કંપનીના જે અધિકારીઓ છે એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હું કંપનીને સાહેબોને રિક્વેસ્ટ કરું છું કે જલ્દી આનો અંત આવે અને અમારો અમને ન્યાય મળે. બસ એટલું જ. મારું નામ પ્રતાપ પરમાર. સુરતના સળિયા હેમાદ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ વિરોધ કર્યો. સળિયા હેમાદ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમનો વિરોધ કર્યો. બાંધકામ તૈયાર થઈ ગયા, વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા વિરોધ કરાયો. મનપાના અધિકારી હેરાન કરે છે તેવા આરોપસર વિરોધ કરાયો. ભરતભાઈ ઝડફિયા મારું નામ છે. આ સણિયા અહેમદ ગામની અંદર કોટર્સ ઇન્ડસ્ટ્રી એસએમસીએ મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે. એની અંદર કોટર ઇન્ડસ્ટ્રી જ ચાલી રહી છે. એક અહીં સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે, એમાંથી 5-7 લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને પાનમાં લેવાની વાત કરે છે. આજે મોટા પાયે ઝોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે. જે નાના મોટા મકાન માલિકો છે, કારખાનાના માલિકો છે, એ બેરોજગાર થઈ ગયા છે. કોઈ લોન લીધી છે, કોઈ વ્યાજે પૈસા લીધા છે, તો એ હપ્તા કેવી રીતે ભરવા? હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાયનો. એટલે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરતમાં કોટર ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તો સણિયા અહેમદનો એકનો જ વિરોધ કેમ કરવામાં આવે છે? તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી છે. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.